ભાજપ નેતા વિપુલ દુધાતના આરોપ પર અમરેલી પોલીસની પ્રતિક્રિયા। વિપુલ દુધાતે દારૂના વેચાણનો વિડીયો કર્યો હતો વાયરલ। ડીવાયએસપી તપાસ બાદ કનુ વાઘેલા નામના શખ્સની સામે ગુનો। ડીવાયએસપીએ આખરકાર પોતાનું નિવેદન આપ્યું છે। 26 તારીખે પોલીસે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું હતું। ઝડપાયેલા ટ્રેક્ટરને છોડાવવા વિપુલ દુધાતે ભલામણ કરી હોવાનું પણ ડીવાયએસપીએ કહ્યું છે। વિપુલ દુધાત અવારનવાર ભલામણ કરતા હોય છે। ડીવાયએસપીનું આ નિવેદન। વિપુલ દુધાતે એસપીને દારૂ બાબતે રજૂઆત કરી હતી, તો રજૂઆત સમયે એસપીએ કાર્યવાહીની બાંહેધરી આપી હતી। વિપુલ દુધાતે રજૂઆત કરી બાદમાં ખોટા આરોપ કર્યાનું પણ ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજા બાદર ખાતેથી પકડેલું હતું, તે બાબતમાં પણ કનુભાઈ એએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી। અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે। લીડિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતીના હોય, દારૂના હોય, તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ। એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ। સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ।